ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं स अवधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललितास विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिकांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तो આજનો શ્લોક મેં પેલામાં મોકલ્યો છે આપણે નવસારી ગ્રુપમાં। શ્રીમદ ભાગવતમ સ્કંધ 11 અધ્યાય 20 શ્લોક સંખ્યા 8 11.20.8 11.28। બધા ખોલ્યું? યદ્રિચ્છયા મત કથાદો જાત શ્રદ્ધસ્તુ ય પુમાન ન નિર્વિન્નો નાતિ અસક્તો ન નિર્વિન્નો નાતિ શક્તો। ન નિર્વિન્નો એટલે કંટાળી નથી ગયો, અને નાતિ શકતો એટલે બહુ આસક્ત નથી। ન નિર્વિન્નો નાતિ શકતો ભક્તિ યોગોસ્ય સિદ્ધિદઃ યદ અદરિચ્છયા મત કથાદો જાત શ્રદ્ધાસ્તુ યહ પુમાન ન નિર્વિન્નો નાતિ શક્તો ભક્તિ યોગોસ્ય સિદ્ધિદઃ યદ્રિચ્છયા મત કથાદો જાત શ્રદ્ધાસ્તુ યહ પુમાન ન નિર્વિન્નો નાતિ શક્તો ભક્તિ યોગો યસ્ય સિદ્ધિદઃ। બોલો કોઈ? રિચ્છયા મત કથાદો ભક્તિ યોગોસ્ય સિદ્ધિદઃ યદ્રિચ્છયા મત કથાદો યદ્રિચ્છયા મત કથાદો જાત શ્રદ્ધસ્તુ યહ પુમાન જાત શ્રદ્ધસ્તુ યહ પુમાન ન નિર્વિન્નો નાતિ શક્તો ન નિર્વિન્નો નાતિ શક્તો ભક્તિ યોગો અસ્ય સિદ્ધિદઃ ભક્તિ યોગો અસ્ય સિદ્ધિદઃ। માતાજી યદ્રિચ્છયા મત કથાદો જાત શ્રદ્ધસ્તુ યહ પુમાન ન નિર્વિન્નો નાતિ શક્તો
ભક્તિ યોગસ્ય સિદ્ધિદા. કોઈની પાસે હિન્દીમાં છે? હિન્દીમાં લાવ. यदृच्छया इन केन प्रकार से किसी का भाग्य, એટલે આમાં લખેલું છે યદૃચ્છયા सौभाग्यवश किसी तरह से, सौभाग्यवश किसी तरह से मत कथा आदो मेरी महिमा का वर्णन करने वाली कथाओं, गीतों, दर्शन तथा नाटकीय प्रदर्शनों में, એટલે કે ડ્રામા, कोई बोलતું નથી, जात जागृत किया हुआ, श्रद्धा तू निसंदेह यह जो कोई पुमान पुरुष न नहीं निर्विण्ण उबा हुआ न नहीं अतिशक्त अत्यंत आसक्त भक्ति योग प्रेमा भक्ति का मार्ग अस्या उसका सिद्धिदः सिद्धि देने वाला. यदि कोई रुक जो है बहुत डिम लाखे लाइट, यदि कोई सौभाग्यवश मेरी महिमा के सुनने तथा कीर्तन करने में श्रद्धा उत्पन्न कर लेता है तो ऐसे व्यक्ति को जो भौतिक जीवन से न तो अत्यधिक उबा रहता है न आसक्त रहता है, मेरी प्रेमा भक्ति के मार्ग द्वारा सिद्धि प्राप्त करने ऐसा भक्त, तो ऐसे व्यक्ति को जो भौतिक जीवन से न तो अत्यधिक उबा रहता है न आसक्त रहता है, मेरी प्रेमा भक्ति के मार्ग द्वारा सिद्धि प्राप्त करता है, हमें प्राप्त करनी चाहिए, ऐसा लिखा है. इंग्लिश में ट्रांसलेशन हो जाए, शुड अचीव परफेक्शन थ्रू द पाथ ऑफ लविंग डिवोशन टू मी. ठीक है. तात्पर्य कृष्ण कृपा मूर्ति ने या तो प्रभुपादना भक्तों द्वारा, प्रभुपादना भक्तों ने प्रणाम. प्रभुपादे नहीं तात्पर्य आप्યું આમાં. એટલે यदि किसी तरह से किसी को भगवत भक्तों की संगति प्राप्त हो जाती है और वह, पहलो प्रश्न ये था कि कोने भगवत भक्त भगवानना भक्तोनी संगति प्राप्त थाय. આમાં બે વસ્તુ છે. શ્લોકનો મિનિંગ એ છે, એ અગરબત્તી કરવી પડશે, 2-3 અગરબત્તી કરું, બહુ મચ્છર કરડે. તો ભગવાનના ધામમાં જવા માટેની સફળતા એ પ્રાપ્ત કરી શકે, ભગવાનના ધામમાં એ ભક્તિની પૂર્ણતા એ હાંસલ કરી શકે. શ્લોકના મિનિંગ પ્રમાણે કે જે વ્યક્તિ બહુ હતાશા નથી અનુભવ્યું આ જગતથી. કોણ હતાશા અનુભવે? આ જગત પ્રત્યે હતાશા કોણ અનુભવે છે? જગત મિથ્યા. માયાવાદીઓ શું કહે? જગત મિથ્યા. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. અંગૂર ખટ્ટી હૈ, અંગૂર ખટ્ટી હૈ, ખબર ને શિયાળવાળી વાર્તા. કૂદે કૂદે શિયાળનો ઝુમખો, એટલે દ્રાક્ષનો ઝુમખો ઉપર લાગેલો હોય ને આ શિયાળ કૂદી કૂદીને પકડવા જાય પણ અંતે પકડી શકતો નથી. એટલે કહે કે આ દ્રાક્ષ ખાટી છે એમ કરીને ત્યાંથી જતો રહે. એટલે એવી રીતે જે બહુ ભૌતિકવાદી હોય એ જગતને બહુ ભોગવવા માટે પ્રયત્ન કરે. આ કરું સુખી થઈ જઈશ, આ કરું સુખી થઈ જઈશ, આ નહીં તો હવે આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ,
સુખી થઈ જશે એમ બહુ પ્રયત્નશીલ હોય બધા, હે ને? એવા પ્રયત્નશીલતામાં એને નિષ્ફળતા મળે, અંતે એ પ્રાપ્ત થતું જ નથી. સુખ જેની માટે ઝંખના કરી, જેની માટે આખી જિંદગી દોડ્યો, તે પ્રાપ્ત થતું નથી. એટલે કે આ જગત નકામું છે, જગત મિથ્યા હૈ. શું કહે? જગત મિથ્યા હૈ. તો આવી વૃત્તિમાં જે લાગેલો છે તે વ્યક્તિ, આવી વૃત્તિ જેની ડેવલપ થઈ છે એ વ્યક્તિ ભગવાનના ધામમાં નહીં જાય, એ માયાવાદ તરફ આગળ વધશે. એ આ શરીરને નકારશે, શરીર જ નહીં જુએ એમ કહેશે. અને જે બહુ આસક્ત છે એટલે હજી એનામાં નિરાશા ઉત્પન્ન નથી થઈ, પણ એને હજી એવું છે કે હું આ ભક્તિ કરી લઈશ, ભગવાનને માટે કંઈક કરીશ, ભગવાનને દાન આપીશ. ધાર્મિક ક્રિયાઓ દ્વારા જગતમાં સુખી થવાનો પ્રયત્ન કરે છે જે વ્યક્તિ. તો એક છે અનાસક્ત થઈ ગયો આ જગતથી, પણ કેવી રીતના? નેગેટિવ વેથી. અને બીજો છે આસક્ત, જે આશા બનેલી છે. આવી જેની વૃત્તિ છે એ વ્યક્તિ ભગવાનના ધામમાં જઈ શકશે નહીં. પણ આ વ્યક્તિ આ બે વસ્તુથી જે નિવૃત્ત થયો છે અને જે ભગવાનના ભક્તોના સંગમાં આવી ગયો છે, એ ધીમે ધીમે ભગવાનના ધામમાં જશે. તો હવે આપણે પ્રશ્ન એ થાય કે ભગવાનના ભક્તોનો સંગ કેવી રીતના પ્રાપ્ત થાય છે અને ધીમે ધીમે ભગવાનના ધામમાં કઈ રીતે જવાય, તેમાં આપણે શું ધ્યાન રાખવાનું છે. હા ને? ભક્તોનો સંગ મળી ગયો પણ ઘણા લોકો વેડફી નાખે. મુચકુંદ રાજા મુચકુંદ રાજા છે ને, ખબર છે ને? કોને ખબર છે મુચકુંદ રાજા? ગુફામાં સૂતેલા હોય. આની પહેલાં બી મેં કીધેલું છે લગભગ. ગુફામાં સૂતેલા હોય, યુદ્ધ કરીને આવતા હોય, બહુ યુદ્ધમાં નિપુણ હોય, દેવતાઓ માટે યુદ્ધ કરતા હોય, દેવતાઓ વતી સ્વર્ગમાં અસુરોનો ચડાઈ થાય ત્યારે પછી કંટાળી જાય યુદ્ધથી, અને યુદ્ધમાં વિજય થાય પછી દેવતાઓ એને આશીર્વાદ આપે. તો કે મને ઊંઘવાનો આશીર્વાદ આપો, હું આરામ કરવા ઈચ્છું છું અને હું ઊંઘી જાઉં. અને પછી ચતુરાઈથી બીજો વરદાન એ માંગે કે જો કોઈ મને જગાડે તો હું જેની સામે જે મને જગાડે એને હું જોઉં એવો જે ભસ્મીને બળીને ભસ્મ થઈ જાય. એટલે બીજી વખત દેવતા જગાડવા નહીં આવે, એટલા માટે આરામ કરવું છે ને કોઈ વચમાં ખલેલ પહોંચાડવા આવે નહીં, એ માટે 2 વચન માંગ્યા એણે. તો કૃષ્ણ ભગવાન આ જાણતા હોય અને એ ભગવાનના ભક્ત પણ હોય સાથે. એકચ્યુઅલી આપણે જે આની પહેલાં જોયું, સ્વભાવ કેવો હોવો જોઈએ તે આમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણી ભક્તિ વધારવામાં. તો એ મુચકુંદ રાજા પણ બહુ સારા ભક્ત હોય એટલે ભગવાનની કૃપા કરે અને કાલ યૌવન મારવા આવે, ભગવાન દોડતા ગુફામાં જતા રહી જ્યાં મુચકુંદ રાજા સૂતા હોય, અને એવા જ વસ્ત્ર ધારણ કરેલા હોય જે મુચકુંદ રાજાએ પહેરેલા હોય. અને ત્યાં જઈને ગુફામાં હંતાઈ જાય એટલે પેલો કાલ યૌવન દોડતો આવે ને જોઈ કે ઓ કૃષ્ણ તો અહીંયા લપાઈ ગયા અને લપાઈને સૂતા છે, એક લાત મારે, ઉઠ એમ કે. એટલે મુચકુંદ રાજા જાગી જાય અને પેલાની સામે જોઈ, કાલ યૌવનની સામે, એટલે કાલ યૌવન બળીને ભસ્મ થઈ જાય. પછી કૃષ્ણ ભગવાન એમની સામે પ્રગટ થાય છે અને મુચકુંદ રાજા શું કરે છે? પ્રાર્થના કરે છે, એમની સ્તુતિ જ્ઞાન કરે છે કૃષ્ણ ભગવાનનું, ને કહે છે કે હે કૃષ્ણ, તમે કોઈ જીવ પર કૃપા કરો છો, વાસ્તવિક કૃપા કરો છો કોઈ જીવ પર, ત્યારે એ વ્યક્તિને તમે ભગવાનના ભક્તોના સંગમાં લાવો છો, શુદ્ધ ભક્તોના સંગમાં લાવો છો. એટલે અહીંયા શું કીધું છે આ શ્લોકમાં? યદિ કहीं कोई सौभाग्यवश मेरी महिमा के सुनने तथा कीर्तन करने से श्रद्धा उत्पन्न कर लेता है तो भगवानની શ્રદ્ધા ક્યારે ઉત્પન્ન થાય? પછી અહીંયા પ્રભુપાદ આગળ જે કહે છે कि भगवान कृष्ण का दिव्य संदेश सुनता है तो वह भगवान का भक्त बन सकता है. એમાં શું છે? तात्पर्य में प्रभुपाद शू कहे यदि किसी तरह से किसी का भगवत भक्तों का संगति प्राप्त हो जाती है तो भगवान ना भक्तों की संगति केवी रीतना प्राप्त थाय. जे रीतना मुचकुंद राजा कहे कि तमे कोई जीव पर कृपा करो त्यारे भगवान धाम में जवा लायक थाय. જ્યારે કોઈ જીવને ભગવાનના ધામમાં મોકલવાનું તમે નક્કી કરો છો ત્યારે એને ભગવાનનો ભક્તનો સંગ આપો છો. તો
તો ભગવાનના ભક્તોનો સંગ કેવી રીતના મળે? શેના દ્વારા? અજ્ઞાત સુકૃતિ દ્વારા. શેના દ્વારા? અજ્ઞાત સુકૃતિ દ્વારા. અજ્ઞાત સુકૃતિ એટલે આપણે અહીંયા બધા જેટલા તમે આવ્યા છો, એક શ્રદ્ધા છે તમને ભક્તિમાં, બધાને, આપણને, તમારને ને મને બંનેને, બધાને. તો એ સૌભાગ્યવશ આપણને પ્રાપ્ત થઈ છે એ શ્રદ્ધા, કારણ કે આપણે પૂર્વમાં ભક્તિ કરી. પૂર્વમાં ભક્તિ કરી તો પૂર્વમાં ભક્તિ કેવી રીતના પ્રાપ્ત થઈ? સવાલ એ પણ થાય ને. પૂર્વમાં ભક્તિ કરી છે એટલે આપણે આજે અહીંયા બેઠા છીએ ભક્તિને આપણે આગળ વધારવા માટે. તો પૂર્વમાં કેવી રીતના ભક્તિ કરી? તો કોઈને કોઈ પ્રકારે કૃષ્ણ પ્રત્યેનું આપણને આકર્ષણ થયું. શું થયું? કૃષ્ણ પ્રત્યે આકર્ષણ થયું અને કૃષ્ણની સેવામાં આપણે લાગ્યા. કૃષ્ણની સેવામાં ત્યારે જ લાગીએ જેમ કે અહીંયા બધા આવે, આપણે નગર સંકીર્તનમાં જઈએ, કોઈ મંદિરે આવે, જોઈએ અહીંયા પ્રવચન થાય છે, અહીંનો પ્રસાદ બહુ સારો છે, ભગવાનનો શ્રૃંગાર સારો છે, અહીંયા પિક્ચર બહુ સારું છે, તો એ ઉદ્દેશથી આવે કોઈ વ્યક્તિ, ખ્યાલ આવે ને. તો એવી રીતે ધીમે ધીમે એને એક શ્રદ્ધા બેસેલી હોય ત્યારે એ ભક્તો અહીંયા જે હોય એનો સંગ કરવાનો પ્રયત્ન કરે. જેવી રીતના નારદ મુનિ હતા, તો 7મા સ્કંદમાં વર્ણન છે કે એ પહેલાં ગાંધર્વ હતા. પછી ગાંધર્વ હતા ત્યારે જે દેવતાઓ ગુણગાન ગાઈ રહ્યા હોય, ભગવાનનો મહિમા ગાઈ રહ્યા હોય, એમાં એ વિઘ્ન પહોંચાડે અને અપરાધ કરી બેસે. અને અપરાધ થઈ જાય એમથી તો એમને શ્રાપ આપી દે દેવતાઓ અને કહે કે જાઓ નર્કલોક પર, મૃત્યુલોક પર જાઓ, દાસીપુત્ર બનો, બધો તમારો વૈભવ જતો રહેશે, જાઓ. એટલે બધો વૈભવ જે હોય ત્યાં ગાંધર્વ તરીકેનો એ બધો ખલાસ થઈ જાય. અહીંયા દાસીપુત્ર તરીકે જ એમનો જન્મ થાય છે. અને દાસીપુત્ર તરીકે જ્યારે એમનો જન્મ થાય છે ત્યારે એની મા જે ચતુર્માસ દરમિયાન ભક્તિ વેદાંત ભક્તો બધા આવેલા હોય, મહાન ભક્તો, તેની સેવામાં એની મા લાગેલી હોય અને એની માને જોઈને એ પણ એની સેવામાં લાગે, એમનું ઉચ્છિષ્ટ ખાય એમની પરમિશનથી. અને એના એ ઉચ્છિષ્ટ ખાવાથી એને ભગવાનની કથા સાંભળવામાં રુચિ જાગૃત થાય. અને કથા સાંભળવામાં રુચિ જાગૃત થાય એટલે એ ભક્તોનો સંગ છોડતા નથી. અને એના દ્વારા બીજા એના પછીના જન્મમાં પછી એ ભક્તિ કન્ટિન્યુ કરે. એવું નથી કે ભક્તોનો સંગ મળી ગયો પછી ધીમે ધીમે આગળ ગુરુ મળી જશે અને આપણે ભગવાનના ધામમાં જઈશું. નહીં, પછી બહુ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે, તે આપણે જોઈશું આજે. તો એવી રીતના એમની ભક્તિ જાગૃત કરતા જાય છે અને ભગવાનના કૃપાથી એમના પછીના નેક્સ્ટ જન્મમાં નારદ મુનિ બને છે. ત્યારે નારદ મુનિ પહેલાં ગાંધર્વ, પછી દાસીપુત્ર અને પછી નારદ, 3 જન્મ. તો એવી રીતે આપણે કોઈને કોઈ સેવામાં આપણે લાગેલા હોઈએ. અહીંયા જેમ કે ઘણા લોકો ભક્તો આવે તો સવારે પેલું કરે, સફાઈ કરે. નારદ મુનિ, પ્રહલાદ મહારાજના આગલા જન્મમાં પ્રહલાદ મહારાજ એક સામાન્ય વ્યક્તિ હોય અને જંગલમાં જતા હોય, જંગલ પાસ કરીને કંઈક જવાનું હોય, રાત પડી જાય એટલે એક મંડપ હોય. તો મંડપ જોઈ તો એમ થાય કે અહીંયા રાત વિતાવી લેવું. તો એ મંડપમાં બધું ગમે તેમ કચરું પડેલું હોય, તે મંડપનો એરિયા સાફ કરી અને પછી ત્યાં એ વિશ્રામ કરવાનું નક્કી કરે છે. તો મંદિર સાફ કરે છે અને ત્યાં વિશ્રામ કરે છે અને એને અજ્ઞાત સુકૃતિ મળી જાય મંદિર સફાઈનું. શું થાય? ભગવાનનું મંદિર સેવા કરી, અનનોઈંગલી સેવા કરી, ખબર નથી કે શું સેવા થઈ. અને એ સેવા દ્વારા એમને બીજો જન્મ પ્રહલાદ મહારાજનો મળે. એટલે માના ગર્ભમાં એમને ભાગવતમ સાંભળવાનો તક આપવામાં મળે. એટલે નારદ મુનિ દ્વારા એને તક પ્રાપ્ત થાય માના ગર્ભમાં ભાગવતમ સાંભળવાની, ભગવાનનો મહિમા સાંભળવાનો, અને પછી શુદ્ધ ભક્ત તરીકે બહાર આવે છે. તો આવી રીતે કંઈ પણ જો નાની અમથી સેવા કરીએ છીએ, એટલા માટે ભગવદ્ ગીતામાં પણ કે સ્વલ્પમસ્ય ધર્મસ્ય, નાની અમથી સેવા કરશું આપણે તો આપણે બહુ મહાન લાભ થશે. મહાન લાભ શું છે? ભક્તોનો સંગ, વૈષ્ણવોનો સંગ. તો અહીંયા
प्रभुपाद तात्पर्य में भक्तों तात्पर्य में लखे छे, यदि किसी तरह से किसी को भगवत भक्तों की संगति प्राप्त हो जाती है और वह उनसे भगवान कृष्ण का दिव्य संदेश सुनता है तो वह भगवान का भक्त बन सकता है। जेवी रीते ध्रुव महाराज ने पण जोड़ी अमथी श्रद्धा थी नारद मुनिना वचन पर અને એના વચન સાંભળીને 6 મહિનામાં ભગવત પ્રાપ્તિ થઈ। પ્રહલાદ મહારાજને માના ગર્ભમાં સાંભળ્યું ને ભગવત ભક્તિ પ્રાપ્ત થઈ। તો એવી રીતે ભગવત ભક્તિ પ્રાપ્ત થાય છે। जैसा कि पिछले श्लोक में बताया गया है, जो लोग भौतिक जीवन से ऊब जाते हैं वे निर्विशेषवादी दार्शनिक चिंतन करने लगते हैं। शुष्क फिलोसोफर थी जाए। शू कहवाय? दार्शनिक फिलोसोफर। शुष्क एटले के मायावादीओ बनी जाए छे। जो लोग अब भी भौतिक इंद्रिय तृप्ति में लिप्त रहते हैं वे अपने सामान्य कर्म का फल परमेश्वर को अर्पित करके अपने को शुद्ध बनाने का प्रयत्न करते हैं, किंतु शुद्ध भक्ति का उत्तम अभ्यर्थी न तो भौतिक जीवन से पूरी तरह उबा रहता है न आसक्त रहता है। वह सामान्य जीवन को और अधिक काल तक नहीं बिताना चाहता क्योंकि यह असली सुख प्रदान कर नहीं सकता। फिर भी भक्ति का अभ्यर्थी अपने निजी जीवन को पूर्ण बनाने की आशा नहीं त्यागता। जो व्यक्ति भौतिक आसक्ति तथा भौतिक आसक्ति के प्रति निर्विशेष प्रतिक्रिया इन दो छोरों से बचता है और जो किसी न किसी तरह से शुद्ध भक्तों की संगति पा लेता है और उनके संदेश को श्रद्धापूर्वक सुनता है, वह भगवत धाम जाने के लिए उत्तम अभ्यर्थी है, जैसा कि भगवान ने यहाँ बताया है। तो बे एक्सट्रीम लेवल है। एक्सट्रीम एमा ए बे एक्सट्रीम लेवल थी बचवानुं छे। बे एक्सट्रीम लेवल शुं छे? बे एक्सट्रीम लेवल आपणे जोयुं। कया एक्सट्रीम लेवल छे बे? एक छे जगतने बहु भोगवानी वृत्ति धराववी अने एनाथी कंटाळी गया पछी छेल्ले नहीं मळे तो आ जगत नकामું છે, आ जगत बधुं आमां नकामું છે एवी भावना विकास थई गई। एक एक्सट्रीम लेवल है। ने एक बीजू है आ बाजू कि हजी आ लेवल आव्युं नथी एटले भगवान ने कंईक थोड़ोक रिश्वट आपी देवुं। मानता करे ने बधा ने मानता द्वारा आ जगत गमे त्यारे एक वखत तो भगवान मांथी प्रसन्न थशे अने हूँ सुखी थई जईश। एवी बे भावनानी वच्चे रहीने ए बे भावनाओमां आसक्त नहीं थवानुं अने खाली अभ्यर्थीए भगवत धाम में जवा माटे प्रयत्नशील रहेवुं जोईए। तो ये प्रयत्नशीलता में आपणे शुं करवानुं छे? एक्चुअली आपणे जोईए तो रूप गोस्वामी चैतन्य महाप्रभु रूप गोस्वामी ने 10 अश्वमेघ घाट पर જ્યારે 10 દિવસ માટે શિક્ષા આપે છે તેમાં શરૂઆત એવી રીતના કરે છે કે 2 પ્રકારના લોકો હોય, 2 પ્રકારના જીવો હોય। એક છે મૂવેબલ ને એક છે ઇમૂવેબલ। ઇમૂવેબલ કોણ છે? આ જે છે ઝાડ પાન ને વગેરે વગેરે, ને મૂવેબલ છે તે બધા પશુ પક્ષી ને જીવ અને બધા દેવતાઓ। तो एम मूवेबल ने इमूवेबल थईने टोटल 5 प्रकारनी चेतनाओं आवे। अहींया 5 प्रकारनी चेतनानुं वर्णन थयुं छे। पहली चेतना शुं छे? आवृत चेतना। चेतना आवृत थई गई होय, टोटली निर्चेतना होय, एटले पत्थर समान। जलजा नवलक्षणी सौथी पहेलुं जन्म क्या थाय? जळचरमा। स्टारफिश आवे ने, स्टारफिश। तो ये स्टारफिश जो किनारा पर आवीने पड़ी हो तो आपने एम लगे कि एक स्टार जो पत्थर पड़ेलो है, पत्थर ज लागे पण होय माछली। तो एवी जे चेतना है ये आवृत चेतना कहवाय। शुं कहवाय? आवृत चेतना। पछी एनाथी जरा जागृत होय ते शुं चेतना कहवाय? निष्क्रिय। निष्क्रिय
સંકુચિત ચેતના શું કહેવાય? જે ઝાડ હોય, જેમ કે આપણને ચીમટી ભરે તો આપણને વાગે, પણ ઝાડને ચીમટી ભરે તો ઝાડને વાગે નહીં, વાગશે. ઝાડમાં તમે મેં હમણાં કાલે પેલું તરુપાનું ઝાડ હતું, એને શું કહેવાય? નારિયેળીના ઝાડમાં થોડા ખીલા મારેલા, થોડા અંતરે. કેમ? સંકુચિત ચેતના. એને ઝાડના ખીલા મારેલા, નીચે એક સળિયો આમ બેન્ડ કરીને આમ એલ શેપ બનાવેલો. એ ઝાડને આપણને એવી રીતના કંઈ ખીલી એક વાગી ગઈ કે કાંટો વાગી તો કેટલું દુખે, પણ ઝાડને એવું આખી આજીવન રહે તો પણ કશું દુખતું નથી, કારણ કે એની સંકુચિત ચેતના છે. અને પછી થોડા અંતરે જે ખીલા મારેલા, અને એ ખીલામાં મકાઈ રોપી દીધેલી. કેમ? કારણ કે એને ખિસકોલી પ્રત્યે પ્રેમ, એટલે પેલી ખિસકોલી ધીમે ધીમે મકાઈ ખાય. કે બધી ઉપર લાગેલી હોય ને, ખિસકોલી નીચે આવીને તો નહીં ખાય, એટલે જમીન પર નહીં મારેલા, એટલે ખીલા મારીને અંદર પેલી એક બાજુ અણી હોય, બીજી બાજુ આ મકાઈનો દોડો નાખી દે અંદર. તો એવી રીતના કેમ? એની સંકુચિત ચેતના છે. એટલે પછી બીજી ચેતના શું આવે? મુકુલિત ચેતના, જે પશુઓની છે. પશુઓની ચેતના મુકુલિત છે. કેવી રીતે? અને આપણે બધા જીવ જે છે એની ચેતના શું છે? જાગ્રત ચેતના. ને પૂર્ણ જાગ્રત ચેતના ભગવાનના ધામમાં. તો આપણી ચેતના જાગ્રત ચેતના છે. જેમ કે આપણે બહુ જાગ્રત ચેતના છે. કોઈના ઘરે જઈએ ને કોઈ આપણું અપમાન કરી દે તો આપણે એને ઘરે જઈએ પાછા? કોઈ ભક્ત આપણું અપમાન કરી દે તો બીજી વખત આપણે એને બોલાવીએ? નહીં બોલાવીએ. તો કેમ? કારણ કે આપણી ચેતના જાગ્રત છે. જ્યારે પશુ છે, એક લારી પર ડબોચિયું મારી આવે અને પેલો લાકડી મારે અને પેલું પશુ ભાગી જાય, બીજા દિવસે એ જ લારી પર પાછું ડબોચિયું મારવા જાય, અને પાછો પેલો લાકડી મારે, ત્રીજા દિવસે પાછું જશે. અને આપણે મનુષ્ય તો એનું મુકુલિત ચેતના છે. અને આપણે બધા જીવો જે મનુષ્ય છે એને જાગ્રત ચેતના છે. તો એ જાગ્રત ચેતનામાં આપણે પિતા હાથે કોઈ અપમાન કરી દીધેલું હોય તો આપણે આપણા છોકરાને શીખવીએ, એના ઘરે નહીં જવાનું, આપણા દાદાનું અપમાન કરેલું છે, એટલું ધ્યાન રાખીએ, હે ને? તો એ જાગ્રત ચેતના મુકુલિત ચેતનામાં તફાવત છે. પણ જેની જાગ્રત ચેતના છે એ બધા પણ દુઃખી છે. શેના લીધે દુઃખી છે? બધા અલગ અલગ પ્રકારના પાપનું ફળ મળે છે ને, એ પાપના ફળને લીધે દુઃખી છે. તો એ પાપમાંથી જે મુક્ત થવા પ્રયત્નશીલ છે, તો એ કેવી રીતના એમાંથી કેવી રીતના મુક્ત થશે? પાપમાંથી મુક્ત થવું ઇઝી છે? કોઈ પણ પ્રયત્નથી કોઈ વ્યક્તિ પાપમાંથી મુક્ત થઈ શકતો કેવી રીતે નહીં થઈ શકતો? જેમ કે જે છે પાપ કરવાની વૃત્તિ, પાપ કરે છે કોઈ વ્યક્તિ તો એને અપ્રારબ્ધ ફળ મળે છે. શું મળે છે? અપ્રારબ્ધ. અપ્રારબ્ધમાંથી શું થાય? કુટુંબ બને. કુટુંબમાંથી શું બને? બીજ બને. બીજમાંથી શું થાય? પાછું પાપ કરે. અને અપ્રારબ્ધમાંથી એક બીજો ટેન્જન્ટ નીકળે, તેને શું કહેવાય? પ્રારબ્ધ. સમજમાં આવી? એક લાઈનમાં જો પાપ કર્યું, અપ્રારબ્ધ, કુટુંબ, બીજમ, પાછું પાપ. બીજથી પાપ થાય. કેવી રીતના સમજાવવું? અને અપ્રારબ્ધમાંથી પ્રારબ્ધ નીકળે. જેવી રીતે એક વ્યક્તિ દારૂ પીવે છે, તો હવે દારૂ પીવે છે તો ધીમે ધીમે એનું ફળ એને મળશે. એક દિવસ લીવર બગડશે, ખ્યાલ આવે ને? એક એનું ફળ શું થયું? દારૂ પીધો, અપ્રારબ્ધ ફળ મળ્યું. શું? કે એનું લીવર બગડવાનું છે પણ હજી મળ્યું નથી. અથવા ચોરી કરી, પકડાયો નથી, એ અપ્રારબ્ધ થયું. પકડાઈ ગયો તો પ્રારબ્ધ થઈ ગયું. પકડાયો નથી, અપ્રારબ્ધ થયો. હવે એ અપ્રારબ્ધમાંથી બીજું બને. શું બને? પકડાયો નથી એટલે બીજી ચોરી કરું. એટલે દારૂ પીધો છે, મજા આવી ગયેલી એ વખતે, જીભમાં ટેસ્ટ બેસી ગયેલો છે, કડવો છે છતાં, હે ને? હવે પાછો દારૂ પીવો છે એટલે બીજા બે દોસ્તાર મળે, ચાલની હવે એમાં શું ટા, એટલે પેલો ભાઈ દારૂ પીવા જતો રહે.
એટલે પહેલાં તો પેલો ટેસ્ટ યાદ કરે એટલે એક પ્રોપેન્સિટી હોય કે મારે કરવું છે, અને પછી નક્કી કરે કે ચાલો આ તારીખે દમણ જશું, તેને બીજમ કહેવાય, અને પછી પાછો દારૂ પીવે એટલે પાપ થઈ ગયું. તો એવી રીતે વ્યક્તિ ચાલ્યા જ કરે. પ્રભુપાદ કે એને રોકવાનો શું છે માર્ગ? શું છે કે એને સહન કરો. સ્ટાર્ટિંગમાં શું કહે? સહન કરો. પાપ કરવાનું જેવું બી મન થાય, જે પણ અનર્થ છે એ કરવાનું મન થાય, તરત જ એને સહન કરો, નથી કરવું. બરાબર? તો પછી એ સંભવ છે અત્યારે આજના યુગમાં કેટલું પ્રોવોકેશન ચાલે છે ટીવી દ્વારા, મોબાઈલ ઇન્ટરનેટ દ્વારા. પછી બીજો કયો માર્ગ છે પ્રોવોકેશનનો? મોબાઈલ ઇન્ટરનેટ ને બીજું ટીવી અને સોશિયલ મીડિયા. એના દ્વારા એટલું બધું પ્રોવોકેશન છે કે કોઈ માણસ ન કરવા ઈચ્છતો હોય તો એટલું બધું હેમરિંગ હેવી ચાલ્યા કરે માથા પર કે એણે જબરજસ્તી એમાં પડી જ જાય. એટલે એ ટોલરેટ કરે, પ્રભુપાદ કહે છે, પણ આજના જમાનામાં નિસહાય થઈ જાય છે વ્યક્તિ. શું થઈ જાય છે? નિસહાય. એને જબરજસ્તી સહન કરવું જ પડે છે. તો આવી રીતે જે વ્યક્તિ લાગેલો દુઃખ અનુભવતો હોય તો એમાંથી કેવી રીતના મુક્ત થાય? તો એ છે ભક્તિનો માર્ગ. શું છે? ભક્તિ દ્વારા એસા તે વિહિતા સાંખ્ય બુદ્ધિ યોગે તું મામ શુણુ બુદ્ધયા યુક્તો યા પાથા કર્મ બંધન પ્રહસ્યસી. એ બધા પાપ કર્મોમાંથી મુક્ત થાય છે. તો પાપ કર્મોમાંથી મુક્ત થવા માટે એને ભક્તિમાં લાગવું પડશે. હવે ભક્તિ જાગૃત કેવી રીતના થાય? તો આમાં જોયું કે કોઈ વ્યક્તિ થોડી આમથી ભગવાનની સેવામાં શ્રદ્ધા ધરાવતો હોય તો એને ધીમે ધીમે ભક્તોનો સંગ થશે, અને ભક્તોના સંગ દ્વારા એને પાછી શું મળશે? સેવાનો જ લાભ મળશે. વધુ ને વધુ સુકૃતિ મળતી જશે, 11 સુકૃતિ મળતી જશે. ધીમે અને જેમ કે પ્રભુપાદ હતા તો પ્રભુપાદે પણ શરૂઆતમાં બધા ભક્તોને શું કર્યા? અલગ અલગ ભક્તોને અલગ અલગ ભક્તિની સેવામાં લગાવ્યા. જાદુ રાણી હતા તે શું કરતા હતા? શું કરતા હતા પ્રભુજી? પ્રમોદભાઈ ક્યાં ગયા હતા ને? જાદુ રાણી શું કરતા હતા? માતાજીને ખબર હશે. પેઇન્ટિંગ કરતા હતા. તો પ્રભુપાદે આ જે બધા પેઇન્ટિંગ કર્યા છે બધી બુકોમાં, એ પેઇન્ટિંગ પહેલાં કેનવાસ પર કર્યું ને પછી ફોટો પાડીને અહીંયા આપણા બીબીટીમાં લાવ્યા, એમાં બુક્સમાં લાવ્યા. તો જાદુ રાણીને બધી પેઇન્ટિંગની સેવા સોંપી પ્રભુપાદે. પછી જયાનંદ પ્રભુ હતા તો એ મસ્ત કાર્પેન્ટર હોય તો પ્રભુપાદે એમને રથ બનાવવાની સેવા આપી. પછી પેલા તમાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ બહુ એડવેન્ચરસ હોય તો એને ટ્રાવેલિંગ સંકીર્તન પાર્ટીને બુક ડિસ્ટ્રીબ્યુશનની સેવા આપી. તો એવી રીતના અલગ અલગ ભક્તોને બધી સેવા આપી, અને જે ભક્તોએ એ સમયે સેવા લીધી ગંભીરતાથી એ બધા પાક્કા ભક્ત બની ગયા. શું બની ગયા? પાક્કા ભક્ત. આગળ આપણે જોઈશું કે આપણે જપ કરીએ તો એક સુકૃતિ વધે, 1 કોઈન મળે. 16 માળા જપ કરીએ તો એક કોઈન ભગવાનના ધામમાં જવા માટે 1 કદમમાં આપણું બને. પછી આપણે ભાગવત વાંચીએ તો બીજો કદમ મળે. મંગલામાં આરતીમાં લઈએ તો 3 કદમ બને. એવી રીતના 3 કોઈન ઉમેરાય આપણા બેલેન્સમાં. એક બેલેન્સ ઉમેરાતો જાય. પણ જો કોઈ વ્યક્તિ ગુરુનો જે છે આદેશ એને પાલન કરવા માટે તીવ્રતા અનુભવે, ગુરુ જે ઈચ્છે છે એ ગુરુના વચનને પૂર્ણ કરવા માટે એનું સર્વ સમર્પિત કરી દે છે, તો એને 1000 પોઈન્ટ એક સાથે મળી જાય છે. કેટલા પોઈન્ટ? 1000 પોઈન્ટ. એટલે એવી રીતે પ્રભુપાદે જેને સેવા સોંપીને જેણે ગંભીરતાથી કરી એ બધા પાક્કા ભક્ત થયા એ જમાનામાં. તો આવી રીતે ભક્તોના સંગમાંથી ભક્તિની પ્રત્યે ચેતના જાગૃત થાય. પણ ધીમે એ ભક્તિલતા બીજ આપણને ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આપણે ગુરુનો આશ્રય લઈએ ત્યારે. કોનો આશ્રય લેવાનો છે? છેલ્લે ગુરુનો આશ્રય. અને ગુરુ આશ્રય આપે ત્યારે ગુરુ આપણને ભક્તિલતાનું બીજ આપે. હવે ભક્તિલતાનું બીજ એટલે શું? દીપ.
ભક્તિલતાનું બીજ એટલે શું? એટલે પ્રોપર ગાઈડલાઇન્સ. જેવી રીતે આપણે કોઈ બંગલો બનાવવો હોય તો એ બંગલો કેવી રીતે બને, અથવા આપણે કરોડપતિ થવું હોય તો કરોડપતિ કેવી રીતના થવાય? તો કોઈ બહુ માસ્ટર ઇન બિઝનેસ હોય એને એની પાસે આપણે જઈએ ને એ આપણને ગાઈડલાઇન્સ જે આપે એ આપણે ફોલો કરીએ, અથવા આર્કિટેક્ટ પાસે જઈએ ને એ બ્લુ પ્રિન્ટ આપે બધી, અને એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે પછી આપણે કોન્ટ્રાક્ટરને એ બ્લુ પ્રિન્ટ આપીએ ને એ પ્રમાણે કોન્ટ્રાક્ટર કામ કરે તો ધીમે ધીમે બંગલો બને. એવી રીતના ગુરુ આપણને ગાઈડલાઇન્સ આપે. શું ગાઈડલાઇન્સ આપે? આપણે બહુ બધી જગ્યાએ જઈએ. આ ઇસ્કોનમાં આવ્યા પહેલાં લોકો બધા જાય તો એમ કહે કે તપ કરવું જોઈએ. શું કરવું જોઈએ? તપ કરવું જોઈએ. કોઈ કહે કે ધ્યાન કરવું જોઈએ, કોઈ કહે કે હિમાલયમાં જતું રહેવું જોઈએ, કોઈ કહે કે આ રૂપિયાને અડવાની જોઈએ, માયા છે માયા છે. પણ પ્રભુપાદના કોન્ટેક્ટમાં આવ્યા, ઇસ્કોનમાં આવ્યા પછી ક્લિયર કટ બધું આપણે ડિરેક્શન મળી જાય છે. ક્લિયર કટ કે આ પ્રભુપાદ કહે આ રૂપિયા નથી લેવાના. બધા કહે, અમુક લોકોને આપણે રૂપિયા આપે તો નહીં લે. કાલે જ હું એક આશ્રમમાં ગયો હતો, એટલે કે ત્યાં બેસણું હતું એટલે ગયેલો હતો. તો ત્યાં બધા પછી મેં આ ફોટા લગાવેલા. મને કહે કે આ એમના ગુરુ છે ને એ ભગવાન છે. મેં કીધું, મેં બહુ મગજમારી નહીં કરી, પણ મેં કીધું ગુરુ ગઢા થઈ ગયા? એટલે ગુરુ ભગવાન ગઢા થઈ ગયા? ફોટામાં થોડા ગઢપણનો ફોટો દેખાતો. મેં કીધું ભગવાન એટલે તો પરમ નિયંત્રક, અને એનું ગઢપણ પર નિયંત્રણ નથી કરી શકતા તો એ ભગવાન કેવી રીતના કહેવાય? તે પેલા ઝબકી કે હા ગુરુ ભગવાન નહીં કહેવાય. ખ્યાલ ને? કારણ કે ગુરુ જે હોય, ભગવાનની વ્યાખ્યા શું છે? બેઝિક ડેફિનેશન શું છે? પરમ ભોગતા, પરમ નિયંત્રક, પરમ સ્વામી. હે ને? તો પરમ નિયંત્રક એટલે શું? પ્રકૃતિને બધી વસ્તુને પરમ નિયંત્રણ, એને પર કોઈનું નિયંત્રણ નથી, પણ એ બધું નિયંત્રિત કરી શકે. તો ભગવાન પોતાનું નિયંત્રણ કરીને, ભગવાન જ્યારે 120 વર્ષની યુદ્ધભૂમિ પર યુદ્ધ કરતા હતા, અલા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ્યારે યુદ્ધ કરતા હતા ત્યારે 120 વર્ષની વયના હતા. ભગવાનની લીલા એકચ્યુઅલી ધરતી પર એમની જે લીલા હતી તે 120 વર્ષની થઈ હતી. તો પણ ભગવાન 16 વર્ષના બાળક દેખાતા હતા. અને આ ભાઈ ગઢા થઈ ગયેલા અને ત્યાં ફોટો લટકાવી રાખેલો. તો એ ભાઈ એમ કે આ છે ને ગુરુ ભગવાન કોઈ દી રૂપિયા લે નહીં. તો મેં કીધું આ આશ્રમ કેવી ના ચાલે? તો કે એ આપણે એના ખિસ્સામાં મૂકી દેવાના. તો આવું એમ. પછી અમુક બધા યતિઓ આવે, આપણે કહીએ લેવા, નહીં માયા છે એમ કરીને નથી લેતા. ખબર છે તમને? પણ પ્રભુપાદની સેવામાં પ્રભુપાદને આપણે કંઈક જે પણ આપો ભગવાનની સેવામાં લગાવી દેવાનું. ક્લિયર કટ ગાઈડલાઇન્સ, કોઈ નેગેશન નથી. આ ઇસ્કોન મુવમેન્ટમાં બધું પોઝિટિવિટી છે. જે પણ તમે ભગવાનને આપો, જે પણ તમારી શક્તિ છે, સ્થાને સ્થિતા શ્રુતિ ગતિ શ્રુતિવાન શું છે શ્લોક? સ્થાને સ્થિતા 11મા સ્કંદનો શ્લોક છે. સ્થાને સ્થિતા શ્રુતિ ગતિવાન મનુભીર. એટલે શ્રુતિ એટલે સાંભળવા, મન અને બુદ્ધિથી જે પણ આપણે સ્થાનમાં છે એ સ્થાનમાં રહીને આપણે ભગવાનની સેવામાં એને જોડવાનું છે. તો એવી રીતે પ્રભુપાદે આપણને આપ્યું આ મુમેન્ટ. તો ગુરુ જે છે એટલે કે જે ભક્ત છે એનાથી આપણને ગુરુ પ્રાપ્ત થશે, અને ગુરુ આપણને ભક્તિલતાનું બીજ આપશે. હવે એ ભક્તિલતાનું બીજમાં ક્લિયર કટ ગાઈડલાઇન્સ હોય છે બધી. ઉપદેશામૃતમાં જુઓ તમે, રૂપ ગોસ્વામીને જે શિક્ષાઓ આપી એમાં છઠ્ઠો તમે જુઓ, ઉપદેશામૃત કહેવાય ને? નહીં, ભક્તિરસામૃત સિંધુ. ભક્તિરસામૃત સિંધુનો છઠ્ઠો ચેપ્ટર જુઓ તો એમાં 64 અંગ છે. 64 જે આપણે કરવા જોઈએ અને નહીં કરવા જોઈએ, પૂરેપૂરી ગાઈડલાઇન્સ છે. તો એને આપણે જો ફોલો કરીએ તો પછી આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ. પણ જ્યારે આપણે એ ભક્તિલતાના બીજને આપણે ઉગાડવું હોય તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ? એક છોડવો હોય, છોડવાને વૃદ્ધિ પમાડવી હોય તો શું કરવું પડે આપણે? પાણી આપવું પડે. પછી બીજું
નિંદામણ કરવું પડે. પછી ત્રીજું ખાતર આપવું પડે. ચોથું ખાતર, પાણી, નિંદામણ અને સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ હોય તો એ વધે ને, નહીંતર નહીં વધે. તો આ 4 વસ્તુ આપણે એને આપવી પડશે. તો એવી રીતે ભક્તિલતા બીજમાં 4 વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. શું શું 4 વસ્તુનું ધ્યાન આપવાનું છે? ક્લિયર કટ ગાઈડલાઇન્સ છે, પણ એને એ ક્લિયર કટ ગાઈડલાઇન્સમાં આ 4 વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? વોટરિંગ એટલે શું? શ્રવણ કીર્તન. રોજ પ્રભુપાદની બુક વાંચવાની, જપ કરવાની અને સાથે સાથે કીર્તન કરવાનું, એટલે બીજાને પ્રચાર કરવાનો અથવા મહિમા ગાવાનો ભગવાનનો. એ છે શ્રવણ કીર્તન, એ વોટરિંગ છે. પછી બીજું સૂર્યતાપ શું છે? કે આપણને બીજા જે વરિષ્ઠ ભક્તો છે, તો બ્રહ્મચારીઓ છે, આપણે બ્રહ્મચારીઓને જોઈએ. ઘણી વખત આપણે શું થાય, કોઈ ફ્રૂટ જોઈએ. એક વખત હું ત્યાં એનું નામ શું છે, આપણે ભરૂચના પેલા ભક્તો છે તેનું નામ શું છે, વિદ્યાનગરમાં ર પરથી છે ને, એનું નામ ભૂલી ગયો હું. હા, રાધિકા રમણ પ્રભુ નહીં, ગુરુકુળમાં ટીચર હતા તે. રામ ગિરધારી પ્રભુ. રામ ગિરધારી પ્રભુને હું અમલસાડમાં પ્રવચન આપવા લઈ ગયો. તો અમલસાડમાં પ્રવચન લઈ ગયું તો એક પાછળ એણે ઝાડ જોયું જેમાં સફેદ જાંબુ લાગેલા હતા. પેલા જાંબુ આવે સફેદ. તો ગયા ફટફટ દોડતા દોડતા અને બધા જાંબુ તોડી આવ્યા. અને પછી મને કહે કે આનો કાલે હું હાર બનાવીશ અને ભગવાનને ભોગ લગાવી, એટલે ભગવાન રાધા ગિરધારીજીનો હું હાર બનાવીશ ને એને અર્પણ કરીશ. તો જેવું એણે જોયું, તરત જ શું જોયું કે આને હું કેવી રીતના ભગવાનની સેવામાં જોડું. તો આવા ભક્તોની સાથે આપણે સંગ કરીએ તો આપણને ભગવાનની માટે સેવાનો જ ભાવ જાગૃત થાય. તો વરિષ્ઠ ભક્તો જે છે એને જોઈને, એનું ડેડિકેશન જોઈને આપણે જોઈએ કે દામોદર પ્રભુ છે, તો એ ગુરુ મહારાજની બુક ટ્રાન્સલેટ કરે છે અત્યારે. તો એ આપણે સમય બગાડવામાં બિલકુલ આપણે છે તે બિલકુલ શરમ નહીં લાગે આપણને. એટલે પેલું નાનમ નહીં થાય કે મારો સમય આમાં બગડી રહ્યો છે, મારો બગડી રહ્યો છે. મોટે ભાગના લોકોને અત્યારે આપણી જે અહીંયા બધા છે, થોડુંક અત્યારે આપણે હજી કદાચ લાગતું હોય આ સમય બગડી રહ્યો છે, આ સમય બગડી રહ્યો છે. કેમ? કે આપણો ભક્તિમાં સમયનો ઉપયોગ નથી થતો. પણ આપણે વરિષ્ઠ ભક્તને જોઈએ તો મહારાજના કોમ્પ્યુટરમાં આપણે ગયા, કોણ મારી હાથે હતું? તમે હતા? શું લખેલું હતું? લાઈફ ઇઝ શોર્ટ, ડોન્ટ વેસ્ટ ટાઈમ. જીવન બહુ નાનું છે, સમયને બગાડશો નહીં. હવે એણે ખાલી કોમ્પ્યુટરમાં લખ્યું છે એવું નથી, ખ્યાલ આવે ને? પણ મહારાજને જો તો એક પણ સમય પેલા શું કહેવાય, અને પ્રજલ્પમાં વેસ્ટ નહીં કરતા મહારાજ. એક કામમાંથી નવરા થાય એટલે બીજી કામ, બીજી એક સેવામાંથી નવરા થાય એટલે બીજી સેવામાં નવરા થાય ત્રીજી સેવા, એમ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે. આપણે એવું ચાલ્યા કરે તો અઠવાડિયામાં થાકી જઈએ. ગોપી બની જાય બધા વૃંદાવનમાં. ટાઈમ શું કહેવાય ને, ટેમ્પરરી ગોપી. એક હપ્તાની ગોપી વૃંદાવનમાં જાય, ત્યાં લગીને ગોપી, પછી ત્યાંથી બહાર આવે તો પિક્ચર જોવા જતા રહે સિનેમામાં. દિલ્હીમાં આવે એટલે સિનેમા જોવા જતા રહે. તો એવું નહીં, એવી આપણી વૃત્તિ છે અત્યારે. તો એવા વરિષ્ઠ ભક્તોને સંગ કરશું, એને જોઈશું તો આપણી એ સૂર્યપ્રકાશ સમાન છે. આપણને એવી ચેતનાઓ જાગૃત થશે. બીજું ખાતર પાણી કરવાનું છે. હવે ખાતર કેવી રીતના મળશે? ખાતર કેવી રીતના મળે? આ પેલા રાધેશ્યામ પ્રભુ મસ્ત સમજાવે છે કે ખાતર કોને કહેવાય? સમભક્તો હોય ને, આપણી સાથેના જે ભક્તો, જે ભક્તિમાં આપણને, જે લોકો ભક્તિમાં લાગેલા છે અને જેઓ ગંભીરતા અપનાવી છે, એવા ભક્તોનો સંગ, આપણી લેવલના ગંભીર ભક્તોનો સંગ કરવાનો, જે હંમેશા અસત્સંગ ત્યાગતા હોય.
એવા ભક્ત નહીં, પણ જે ભક્તોનો હંમેશા ભગવાનમાં ભાવના રહેતા હોય તો એ ભક્તોને સંગ આપણે કરીએ તો એની ભક્તિ જોઈને આપણી પણ ભક્તિમાં વૃદ્ધિ કરવાની આપણે ભાવના જાગે. એ કેટાલિસ્ટ તરીકે એક્ટ કરે. કેટાલિસ્ટ એટલે શું? કોને કોને ખબર કેટાલિસ્ટ શબ્દ? અક્ષય નહીં ખબર? ડોન્ટ હે? કેટાલિસ્ટ એટલે નહીં ખબર? સાયન્સ લીધેલું ને? તો એન્જિનિયરિંગ પણ સાયન્સ લીધા પછી જ એન્જિનિયરિંગ થયું ને? 10th ડાયરેક્ટ. પણ 10th પહેલાં તો બધા સાયન્સના ટોપિકમાં આવે જ ને કેટાલિસ્ટ કોને કહેવાય. કોઈ રિએક્શન કરવામાં હોય, કોઈ રિએક્શન હોય, એમાં એક કેટાલિસ્ટ મૂકે તો એ રિએક્શન સ્પીડઅપ થઈ જાય. શું થાય? ફાસ્ટ. ધારો કે H2O કરીને વોટર કરવાનું હોય, જેમ કે અત્યારે બધા લેબ ગ્રોન ડાયમંડ બનાવે. શું બનાવે? લેબ ગ્રોન ડાયમંડ બનાવે ને. તો એ ડાયમંડ પેલી જમીનમાં મૂકે તો કરોડો વર્ષ પછી એ ધીમે 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 તે રિએક્શન થતાં થતાં એ પથ્થર ડાયમંડમાં ફેરવાય. અને લેબ ગ્રોનમાં કેટલા કલાકમાં થાય ભાઈ? હે? અઠવાડિયામાં કે 6 કલાક? 6 અઠવાડિયા. 6 અઠવાડિયામાં એક ડાયમંડની પ્રક્રિયા, એ બનાવવાની પ્રક્રિયા છે, જેમાં કેટાલિસ્ટ મૂકે તો 6 અઠવાડિયાની અંદર હીરો ડાયમંડ બની જાય. એ બધું પાવડર અંદર જે નાખેલો હોય તે ડાયમંડ બની જાય. તો એને કેટાલિસ્ટ કહેવાય. તો એવી રીતના જે ભગવાનના ભક્તો છે એની સાથે આપણે જો મિત્રતા કેળવીએ અને ભક્તોની બહાર નહીં જઈએ તો એ કેટાલિસ્ટ તરીકે આ એક્ટ કરે ને આપણી ભક્તિ વૃદ્ધિ પામે. તો 3 વસ્તુ થયું. શું થયું? વોટરિંગ, પછી સૂર્યપ્રકાશ અને ખાતર. હવે એને બચાવવાનું છે, કોઈ બકરો આવીને ખાઈ નહીં જાય, હે ને? તો એ અભક્તોના સંગથી દૂર રહેવાનું છે. અને કોઈ હાથી બાથી જો આવ્યો તો છૂંડી નાખશે એને. શું કરી નાખશે? છૂંડી નાખશે એકદમ. તો એનાથી પણ બચાવવાનું છે. એ શું છે? અપરાધ. જે વ્યક્તિ આ આવો છે તો એવો જે વ્યક્તિની મેન્ટાલિટી હોય, આપણે જોઈએ બધા ભક્તો ભેગા થાય, બધા ગામમાં ભેગા થાય તો શું કરે? એક ગામમાં એ કોણે મેં પાછળ આની પહેલાં જ એક જોક્સ કીધેલો. એ શું કીધેલું કે હા એક છોકરો હોય, કીધેલું છે મેં અહીંયા, એક છોકરો હોય તો બધી લેડીઝ બેહેલી હોય, એકદમ ચૂપ બેઠી હોય, અને છોકરાને નવાઈ લાગે કે આ બધી કેમ ચૂપ બેહેલી છે. કીધું છે મેં અહીંયા, કીધું ને? હા. તો પેલા બધા કે પેલી એક બાઈ એકને એ બાળક છોકરો પૂછે એકને કે આ કેમ તમે બધા એકદમ શાંત બેઠા છો, આમ તો બહુ ગપ્પા મારતા હોય ને? તો કે અહીંયા બધી જ ફ્રેન્ડ બેહેલી છે તો કેવી રીતના વાત કરીએ? એક ઉઠે તો વાત કરીએ ને. એટલે વિલ્લીમોરે કીધેલું. હા, એવી જ રીતે અમારી જે જગ્યા છે ને તે વેજલપુર ગામમાં એ ભાઈ મને કહેતા ના, મારા મિત્ર છે તે કે અમારા ગામમાં બધા પાદર પર બેહે અને પછી ગપ્પા મારવાનું શરૂ કરે, અને જેવો કોઈ ઉઠે એટલે એનું આખું ઓપરેશન કરી નાખે. એના વિશે ખોદવાનું શરૂ કરી દે બધા. હે એ આવો છે એમ કરીને ઓપરેશન શરૂ કરી નાખે એનું. તો આજની આવી વૃત્તિ થઈ ગઈ છે. તો એવી જ વૃત્તિમાંથી આપણે ભક્ત બનીએ ત્યારે આવી વૃત્તિનો આપણે ત્યાગ કરવાનો હોય છે. ભક્તોમાં પણ બધા ભેગા મળે એટલે એક ભક્ત જાય એટલે બધા એ ભક્તની, અથવા એ ભક્ત નહીં આવ્યો હોય તો એ ભક્ત વિશે લાગી પડે. તો આપણે સમજવું જોઈએ કે આ વસ્તુ આપણી ભક્તિને તોડી નાખશે. એનાથી આપણે દૂર રહેવું જોઈએ. એ થયું. શું થયું? એને ફેન્સ કરવું જોઈએ. પછી વ્યક્તિ ભગવાનની ભક્તિમાં દ્રઢતાપણાથી લાગેલો રહે છે. તો એવી રીતે 64 અંગ છે, અને પછી એ ગુરુના આદેશ પ્રમાણે જ્યારે કાર્ય કરશે તો રિઝલ્ટ શું આવશે? તીવ્રતા અનુભવશે ભક્તિમાં. શું અનુભવશે? તીવ્રતા. અને એ તીવ્રતાના કારણે ધીમે ધીમે ભગવાનનો પ્રેમ પામશે. જેમ કે આપણું ભક્તિલતાનું બીજ છે, ધીમે ધીમે એને સિંચન દ્વારા ભગવાનના ધામમાં જાય છે, અને ભગવાનના ધામમાં એનું ફળ શું છે? એ વેલ ત્યાં
બ્રહ્મજ્યોતિને પાર કરીને વૈકુંઠમાં પહોંચે છે ભગવાન કૃષ્ણ લોકમાં, અને ત્યાં ફળ છે કૃષ્ણ પ્રેમ. શું છે આપણો બધાનો ઉદ્દેશ? શું છે અંતે? કૃષ્ણ પ્રેમમાં પાગલ થવું. શું છે? અવધૂત બનવાનું કૃષ્ણ પ્રેમમાં. કૃષ્ણ પ્રેમમાં જ્યારે ભગવાન સાથે પ્રેમ થશે ત્યારે જ ભગવાનની સેવા કરી શકીશું ને. સેવા ભગવાન સાથે પ્રેમ જ નહીં થાય તો સેવા કેવી રીતના કરશું? તો આવી રીતના 64 અંગ છે ભક્તિના, એને આપણે ફોલો કરવા જોઈએ, ગુરુના આદેશને પાલન કરવું જોઈએ, અને એના માટે તીવ્રતા કરવી જોઈએ. અને એની શરૂઆત થાય છે નાની આમથી નાની નાની વસ્તુ ભગવાનની માટે સેવા કરવાથી. અહીંયા ભગવાનના દર્શન કરવા કોઈ આવે, ભક્તિ રસામૃત સિંધુમાં લખ્યું કે કોઈ વ્યક્તિ ખાલી એમ વિચારે કે મારે મંદિર જવું છે, એના અંદર તીવ્ર લાગણી અનુભવે કે મારે મંદિર જવું છે, અને કેમ જવું છે? ત્યાં ભગવાનના અર્ચા વિગ્રહના દર્શન કરવા છે. બસ ખાલી એ તીવ્રતાના લીધે જ એ ભગવાનના ધામમાં જતો રહેશે, વૈકુંઠમાં જતો રહેશે. એવી તીવ્રતા અહીં મંદિરમાં આવી અને ભગવાનના દર્શન કરવાની જો કોઈ ધરાવે છે તો. બીજું, જો કોઈ ભગવાનનું ચરણામૃત પીવે છે તો પણ એની સુકૃતિ મળે છે. કોઈ પ્રદક્ષિણા કરે છે તો પણ એ મુક્તિ પ્રાપ્ત કરે છે. ભક્તિ રસામૃત સિંધુમાં નહીં, હે શું લખે છે? પ્રદક્ષિણા કરવી. પેલું ઉંદર હોય એની પછાડી બિલાડી દોડે એવું એક્ઝામ્પલ છે એમાં? હા, નહીં, ઉંદર છે ને, ઉંદરની પછાડી બિલાડી દોડે તો ઉંદર ભાગવા જાય તો ભાગતો ભાગતો પ્રદક્ષિણા માર્ગમાં 3 વખત ચક્કર લગાવી દે, અને બિલાડી પણ એની પછાડી દોડતી પ્રદક્ષિણા માર્ગમાં 3 વખત ચક્કર લાગી જાય. તો ભગવાન જોયું કે આ લોકોએ તો 3 જણે, આ 2 જણાએ મારી પ્રદક્ષિણા કરી છે, તો પેલો ઉંદરને ખાઈ જાય બિલાડી, પણ બેઉને ભગવાનના ધામમાં ભગવાન લઈ લે છે. તો આવી રીતે આ બધા ભક્તિના અંગો છે જેને ફોલો કરવાથી આપણી ધીમે ધીમે સુકૃતિ થાય છે. પણ સર્વશ્રેષ્ઠ સુકૃતિ ત્યારે મળે કે જ્યારે આપણે ગુરુને સમજવાનો પ્રયત્ન કરીએ અને ગુરુના વચનને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. ગુરુનું જે ઉદ્દેશ છે કૃષ્ણ ભક્તિ ફેલાવવાનો, તો એ જો આપણે કાર્ય આપણે હૃદયથી ગંભીરતાથી લેશું અને ભક્તો બનાવીશું તો પછી ગુરુ આપણથી પ્રસન્ન થશે, અને પછી આપણે ભગવાનના ધામમાં જવાનો માર્ગ મોકળો થશે. એવું બની શકે કે કદાચ આપણું જ્ઞાન અધૂરું હોય. હું આમાં મેં શબ્દ વાંચેલા. હા, આપણું જ્ઞાન અધૂરું હોય, આપણામાં ત્યાગની ભાવના પણ ન હોય. જ્ઞાન પણ એટલે ભગવત ભક્તિનું પૂરું જ્ઞાન નહીં હોય ભગવાનનું, અથવા આપણામાં ત્યાગની પણ ભાવના નહીં હોય, પણ એકમાત્ર જે સેવાની વૃત્તિ છે એ જો ભગવાન પ્રત્યે આકર્ષણને લીધે સેવાની વૃત્તિ આપણી વધ્યા કરશે તો ધીમે ધીમે ગુરુ પ્રત્યેનું આપણું કાર્ય પૂર્ણ થશે અને આપણે ભગવાનના ધામમાં જશું. હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. હા, તો એમાં શું છે? નવધા ભક્તિમાં તમે એ કોઈ પણ અંગ ભગવાનની, કોઈને ભગવાનની જે સેવા છે, બરાબર છે, એમાં સેવામાં સૌ પ્રથમ શું ને? શ્રવણ કીર્તન. કોણ શ્રવણ કર્યું? શ્રવણ કરીને કોણ આગળ આવ્યું? કોણ ભક્તિ? ખાલી 9 અંગ છે એમાંથી એકને પણ 9 અંગનો પણ ફોલો કરીએ કે પણ એક અંગને પણ ફોલો કરશે તો પણ એ ભગવાનના ધામમાં જશે. એવી રીતના કોઈને વૃત્તિ હોય પ્રચાર કરવાનો, કોઈને વૃત્તિ હોય ભગવાનની પૂજા અર્ચના કરવાનો, કોઈની વૃત્તિ હોય ભગવાન માટે કુકિંગ કરવાનું, કોઈને હોય કે ફ્લોર ક્લિનિંગ કરવાનું, પણ એમાં એની તીવ્રતા હોય તો એ એના માટે પૂરતું છે એ ભગવાનના ધામમાં જવા માટે. બધાને બી ફોલો કરી શકે. તો શ્રવણને કીર્તન મુખ્ય છે, એમાં છે બધું જ છે, એમ કોઈ પણ. શ્રવણ કોણે કર્યું? પરીક્ષિત મહારાજે. કીર્તન કોણે કર્યું? સુખદેવ ગોસ્વામીએ. શ્રવણ કીર્તનમ, પછી સ્મરણમ કોણે? પ્રહલાદ મહારાજે. તો એવી રીતના અલગ અલગ બધા તમે અલગ અલગ છે. દાસ્યમમાં હનુમાનજી, સખ્યમમાં અર્જુન, એ એટલા દ્વારા ભગવાનના ધામમાં જાય છે. કોઈને બીજો પ્રશ્ન? તો આ જે વસ્તુ છે ને, કે કોઈ વ્યક્તિ આપણને સેવા સોંપે
11 સુકૃતિને મેઇન વસ્તુ જે છે જેના દ્વારા આપણે ભગવાનના ધામમાં આવીએ એના માટે સરળ સ્વભાવ જોઈએ. શું જોઈએ? સરળ સ્વભાવ. જો આપણો આકરો સ્વભાવ હોય એ લોકો શું સમજે, હું નથી કરવાનો. ઘણા લોકો એવા મને કોઈ કહી જાય ને, એટલે પેલા દિવસ મેં સૌથી બહુ પહેલાં ગયા વર્ષે બિલીમોરામાં કીધું કે ઘણા લોકોને એવો હોય કે પહેલાંના જમાનામાં શું હતું કે નમ્રતા મેઇન વસ્તુ, કે ઘણી વખત વડીલ ખોટા પણ હોય ને વડીલ ખીજવાતા હોય તો આપણે એને સહન કરી લેવું જોઈએ. પણ અત્યારના જમાનામાં મેં એ પ્રશ્ન કરેલો તો કે નહીં કહી દેવું જોઈએ, અને હું કોઈનું સાંભળું નહીં, ખોટું હોય એટલે હું કહી જ દઉં. તો એ વૃત્તિથી આપણામાં નમ્રતા બેસતી નથી, અને એના દ્વારા આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ નહીં. સરળ હૃદય ના હોવું જોઈએ. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ એક ઉદાહરણ બહુ મસ્ત આપે સરળ સ્વભાવ માટે, કે એક વ્યક્તિ હોય તેના સસુરાલમાં જાય અને હું કોઈને શું કરો પૂછું, હું મારી જાતે શોધી લઈશ, ખ્યાલ ને. તો મારી જાતે શોધવામાં વિચારે છે કે હવે હું કોઈને પૂછવાનું નથી, શોધું કેવી રીતના. એટલામાં અને જો કોઈને પૂછીશ તો બી લોકો કહે તે તારા સસરાનું ઘર નથી જોયું, એટલે એની કરતાં પૂછવું જ નથી, હું શોધી લેવું મારી બુદ્ધિથી. તો ગાયને જોઈ જાય, એના સસરાલની ગાય, સસુરની ગાયને જોઈ જાય તો વિચારે કે ગાયનું પૂંછડું પકડી લેવું. તો ગાયનું પૂંછડું પકડે, ગાય દોડવા મને દોડતી ઘસરતી એના ઘરે લઈ જાય. તો આ બધા અડોશી પડોશી જોઈ જાય કે આ કોણ આવું કરતું છે, ગાયને ચોરવા આવ્યો કે શું. બધા લાકડી લઈને આવે ને બરાબર ઠમઠોરી લાગે એને, જમીને ઠમઠોરે એટલે બધા સસરા બી બહાર આવે તો જોઈ કોને આ બધા મારતા છે, તો જોઈ કે આ તો અમારો જમાઈ છે. તો કે તમે શું કરો આવું કર્યું? તો કે મેં વિચાર્યું કે આ ગાયને હું પકડી લઉં ને તમારા ઘરે આવી જાઉં, મારે શું કરો કોઈને પૂછવું. તો આવા અકળું સ્વભાવને લીધે શું થાય? દુઃખી થવાનો વારો આવે. સરળ સ્વભાવ હોય તો કોઈને બી પૂછીને આરામથી જઈ શકે. એટલે સરળ સ્વભાવના હોવું બહુ જરૂરી છે ભક્તિમાં. અકળું સ્વભાવ નહીં ચાલે. હરે કૃષ્ણ.